અમદાવાદના લાંભામાં ચૂંટણી પ્રચારને માટે ભાજપની બાઇક રેલી યોજાઈ છે ત્યારે લાંભા વોર્ડમાં ભાજપની રેલીમાં જોડાનારાને ઉમેદવારોના નામ નથી ખબર. ઉમેદવારો પેટ્રોલ પુરાવી આપે છે એટલે બાઇક રેલીમાં જોડાયાનો યુવાનોએ સ્વીકાર કર્યો. માસ્ક વગર, લાયસન્સ વગર યુવાનો બાઇક રેલીમાં જોડાયા. રેલીઓમાં પેટ્રોલનો ધુમાડો થઈ રહ્યો છે. લાંભામાં ચૂંટણી પ્રચારમાં સામે આવી વરવી વાસ્તવિકતા. લાંભા વોર્ડમાં ભાજપની રેલીમાં જોડાનાર કાર્યકરોને જ ઉમેદવારોના નામ નથી ખબર. એબીપી અસ્મિતાએ જ્યારે રેલીમાં જોડાનારા કાર્યકરોને વોર્ડના ઉમેદવારના નામ પૂછ્યા તો પહેલા તો કાર્યકરને એક પણ નામ યાદ ન હતું, પરંતુ આસપાસના લોકોએ નામ બોલતા કાર્યકર નામ બોલતો ગયો. અન્ય બે લોકોને પણ વોર્ડના ઉમેદવારોના નામ ખબર નથી. જોકે તેમને તો એ ખબર હતી કે રેલીમાં પેટ્રોલ પુરાવા ઉમેદવારે પૈસા આપ્યા છે. સવાલ એ છે કે પેટ્રોલનો ભાવ 85 ને પાર થયો અને છતાં રેલીઓમાં પેટ્રોલના ધુમાડા થઈ રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લાંભા વોર્ડ અમદાવાદમાં આજે મહાબાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. લાંભા વોર્ડના ઉમેદવારો સાથે જ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ધારાસભ્ય જે છે તેઓ હાજર રહેવાના છે અને અત્યારે જોઈ શકાય કે એની તૈયારીઓ જે થઈ રહી છે. બાઇકર્સ બધા આવ્યા છે, બધા રેલીમાં જોડાવાના છે. એમાંથી કોકની સાથે આપણે વાત કરીએ ક્યાંથી આવ્યા છે અને કોની રેલીમાં જોડાવાના છે. બड़े भाई कहाँ से आए हो? इंदिरा नगर लांबा से। किसकी रैली में जा रहे हैं? भाजपा की। कौन है उम्मीदवार, पता है आपको? उम्मीदवार लांबा में से भाजपा में से कौन खड़ा रहा? हाँ विक्रम भाई, विक्रम। और हाँ दूसरे भी बाइकर अपने साथ है. ક્યાંથી આવ્યા છો તમે અને કોની રેલી? નગર વિભાગ 2 ભાજપની વિક્રમભાઈ, ચાંદનીબેન, જશોદાબેન અને નામ થોડુંક યાદ નથી. બીજા પણ આપણી સાથે કેટલાક બાઇકર છે, એમની સાથે વાત કરીએ. તમે ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા? अरे गुजराती नहीं आती है, हिंदी कहाँ से आए हो? नगर से, इंदिरा नगर से। कौन खड़ा है भाजपा में इस बार लांभा में से? विक्रम भाई विक्रम भाई और चांदनी बहन। अच्छा, तो बाइक लेके आए तो पेट्रोल डलवाया? हाँ पेट्रोल डलवाएंगे। किसने डलवाया? विक्रम भाई और विक्रम चांदनी बहन। पैसे उन्होंने दिए? हाँ पेट्रोल के पैसे किसने दिए? अभी देंगे, बोला है देने के लिए। कौन देगा? विक्रम भाई, चांदनी बहन दोनों। તમે ક્યાંથી આવ્યો છો? लांबा बे नंबर थी। લાંભા બે નંબર. हाँ કોણ કોણ ઉભું રહ્યું છે ભાજપમાંથી? विक्रम भाई, चांदनी बहन, जसोदा बहन, मनीष भाई, मानसिंह भाई। અને આ પેટ્રોલનો ભાવ બહુ વધી ગયો છે. તમે જાતે પુરાય કે આપવાના ઉમેદવાર? એ તો અમે અત્યારે આપણે ખર્ચા ઉપર આવીએ છીએ, પછી એ સેટલમેન્ટ થશે તો કરશું. તો અમે જ છે। બીજું અમને કઈ જોઈએ? ખાલી ઓનલી બોલ ભાજપ। જોઈ શકાય છે કે લોકોમાં એક ઉત્સાહ જે છે અને બધા બાઇકર જે છે જોડાયા છે અને તેઓ જે છે તેઓ રેલીમાં જોડાવાના છે. અન્ય પણ આપણી સાથે બાઇકર છે. તમે બાઇક ચલાવવાના તો? બાઇક ચલાવવાના? હા તમે ચલાવો કે પાછળ બેસવાના? ચલાવવાનો છું. લાયસન્સ કરું? ના હે? લાયસન્સ નથી બાઇક રેલીમાં જશો? હા એ બી ગૃહમંત્રીની હાજરીમાં? તો અચ્છા, હવે 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 કોણ ઉભું રહ્યું છે લાંભા વોર્ડમાં, ખબર ખરી? ભાજપમાં વિક્રમભાઈ વકીલ। બીજું કોણ કોણ છે? જશોદાબેન, માનસિંહભાઈ। હજી પણ બીજા ઘણા બાઇકર છે, એમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીએ. તેઓનું શું કહેવું છે, ક્યાંથી આવ્યા છે? ક્યાં કહો કે ભાઈ કહાં સે આયો? કહાં સે આયો? નગર માં લાંબા। લાંભામાં જ રહો છો? હા પેટ્રોલ તમે પુરાયું? કોણે પુરાવાનું? અમે પુરાયું। વિક્રમભાઈ આપવાના? ના ના નહીં આપવાના. પેટ્રોલના ભાવ વધી ગયા મુદ્દે કઈ કહેવું જ તમારે? ના ના પેટ્રોલના ભાવ 85 રૂપિયા થઈ ગયા. હા તો ચાલશે। બીજા ઘણા બધા લોકો જે છે, આ બધા જ બાઇકર્સ છે, એ બધા રેલીમાં જોડાવાના છે. ક્યાંક કેટલાક જે બાઇકર્સ હતા તેઓએ સ્પષ્ટ એ ઇકરાર કર્યો છે કે જે ઉમેદવારો જે છે વિક્રમભાઈ અને બીજા જે બેન છે તેઓ પેટ્રોલ પુરાવાની વાત કરી છે અને પેટ્રોલ પુરાવા માટે પૈસા પણ આપ્યા છે. તો ઘણા બધા બાઇકર્સ એવા છે કે જેઓ રેલીમાં જોડાય છે, તેમની પાસે લાયસન્સ નથી અને ઘણાને તો એ પણ નવાઈની વાત છે કે કોણ ઉમેદવાર છે એમના નામ પણ ખબર નથી. એટલે આખરે બહેરું સાંભળે કોણ અને બાડું જોવે કોણ એવી પરિસ્થિતિમાં રેલીઓ નીકળે છે, નેતાઓના પ્રચાર થાય છે અને આ પ્રચારમાં ગૃહમંત્રી પણ જોડાવાના છે. ત્યારે હવે લાંભા વોર્ડમાં રસાકસી દેખાઈ રહી છે અને આ પ્રચારથી કેટલે કોને ફાયદો થશે એ જોવાનું રહેશે.
તો પ્રચારની વાસ્તવિકતા જે લાંભા વોર્ડની આ રેલીમાં જોવા મળી. અમદાવાદના લાંભા વોર્ડમાં ભાજપની રેલી તો યોજાઈ. આ બાઇક રેલીમાં એવા પણ કાર્યકર્તાઓ સામેલ છે કે જેમની પાસે લાયસન્સ નથી. નિયમોને નેવે મૂકીને આ રેલીમાં જોડાયા છે તેઓ, અને એ પણ પેટ્રોલની લાલચે. ઉમેદવારો પેટ્રોલ પુરાવી આપે છે એટલે બાઇક રેલીમાં જોડાયાનો યુવાને ખુદ સ્વીકાર કર્યો છે, અને એ પણ કહ્યું છે કે પેટ્રોલના રૂપિયા મળી જશે. માસ્ક નથી, લાયસન્સ નથી અને બાઇક રેલીમાં જોડાયા છે આ કાર્યકર્તાઓ. પેટ્રોલનો ધુમાડો, નિયમોની એસી તેસી. આખરે શું ભાજપના કાર્યકર્તા હોય તો નિયમો લાગુ નથી પડતા? અને બીજી વાત એ કે જ્યારે ઉમેદવારો વિશે જાણકારી નથી તો મત કોને અને કયા મુદ્દાના આધારે આપવો? આટલા નેતાઓ જેઓ કોરોનાની ગાઈડલાઈનનું ધ્યાન નથી રાખતા, અને કાર્યકર્તાઓ પણ બસ ગાડરિયા પ્રવાહની જેમ રાહ ચીંધવામાં આવી તેમ આગળ વધી રહ્યા છે. પેટ્રોલનો ધુમાડો કરવા રૂપિયા ચૂકવાય છે, રેલીમાં ભીડ એકઠી કરવા કાર્યકર્તાઓને પેટ્રોલના રૂપિયા અપાય છે. ભાજપ જ નહીં, તમામ પક્ષમાં આ રૂપિયાનો આ વહીવટ થઈ રહ્યો છે. મોટી મોટી રેલીઓમાં આખરે પેટ્રોલ ક્યાંથી આવે છે તે શું ચૂંટણી પંચ નથી જાણતું? નિયમોને નેવે મુકાય છે છતાંય રાજ્ય ચૂંટણી પંચ આંખાડા કાન કરે છે. શા માટે? एबीपी अस्मिता, गुजरातनी अस्मिता.